નિસર્ગવાદીઓ જે ટેબ્લો ઇકોનોમિક વિશેનો વિચાર છે એની આપણે ચર્ચા કરતા હતા. આપણે જોયું તે પ્રમાણે કે ખેતીને એ લોકો એક ઉત્પાદક વ્યવસાય તરીકે ગણતા હતા. ખેડૂતનો સમાવેશ એ લોકો ઉત્પાદક વર્ગ તરીકે કરતા હતા. આપણે લાસ્ટ ટાઈમે જોયું તે પ્રમાણે કે જે પ્રકૃતિવાદીઓ હતા એ લોકોએ મૂલ્ય અંગેના, અધિશેષ અંગેના જે વિચારો આપેલા હતા, ખાસ કરીને સમાજનું વર્ગીકરણ, આ અંગેના જે કંઈ પણ વિચારો એ લોકોએ આપેલા હતા એની પાછળનો જે મૂળભૂત ઉદ્દેશ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યાપારવાદી જે વિચારધારા હતી એ વ્યાપારવાદી વિચારધારામાં એના આગળની જે વિચારધારા હતી, ખાસ કરીને ફ્રાન્સમાં કોલ્બર્ટની જે કંઈ પણ વ્યાપાર અંગેની જે નીતિ હતી એ નીતિએ ખેતી ક્ષેત્રને અને ખેડૂતોને ખૂબ મૃતપાય બનાવી દીધેલા હતા. એને લીધે આપણે એમ કહી શકીએ કે એની પ્રતિક્રિયા રૂપ આ રીતે નિસર્ગવાદી વિચારધારા ફિઝિયોક્રેટ્સો આપણને ઉદ્ભવેલા જોવા મળે છે. તો ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે પ્રકૃતિવાદીઓ છે એ લોકો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખેતીમાં જ સંપત્તિ સમાયેલી છે. ખેતી જ આપણે એમ કહીએ કે સંપત્તિનું સર્જક આર્થિક ક્ષેત્ર છે. કારણ કે જમીન, ભૂમિ એ ઈશ્વરદત્ત સંપત્તિ છે અને એના પર જો શ્રમનો સહયોગ કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે કુદરત પોતાની ઉદારતા બતાવે છે અને અનેક ગણું ઉત્પાદન એ કૃષિ ક્ષેત્રમાં થાય છે. ચોખ્ખું ઉત્પાદન થાય છે. અધિશેષ ઉત્પાદન આપણને કૃષિ ક્ષેત્રમાં જ થતું જોવા મળે છે. એટલે આપણે જે પ્રકૃતિવાદીઓ ફિઝિયોક્રેટ્સો જે માનતા હતા તે કે અર્થતંત્રમાં જો કોઈ સંપત્તિનું સર્જન કરતું ક્ષેત્ર હોય તો જમીન અને જમીન આધારિત જે કૃષિ છે, ખેતી છે, એ મહત્વનું ઉત્પાદક ક્ષેત્ર છે, ઉત્પાદક વર્ગ છે કે જેમાં ચોખ્ખું ઉત્પાદન કે જેને આપણે ચોખ્ખી ઉપજ કહીએ છીએ એ ચોખ્ખી ઉપજ એ માત્ર એક જ વ્યવસાયમાં અને તે પણ ખેતીમાં જ થાય છે. તો આવું જે લોકો વિચારતા હતા અને આ જે વિચાર હતા તે મેં કીધું તેમ કે એ લોકો ખાસ કરીને જે કહેવા માંગતા હતા કે ભાઈ નિસર્ગ નિર્મિત, કુદરત નિર્મિત, પ્રકૃતિએ બનાવેલા જે નિયમો છે એ જે રીતે અકળ રીતે ચાલે છે એને જો રાજ્યના જે શાસનકર્તાઓ છે એને એ જ નિયમ અનુસાર જો ચાલવા દે તો સમગ્ર હિત સચવાય. એમાં વ્યક્તિ હિત અને સમાજનું જે હિત છે એ વચ્ચે કોઈ જાતનો સંઘર્ષ ઊભો ન થાય, આવું એ લોકોનું મૂળભૂત વિચાર હતો. અને એ લોકો જે કહેતા હતા તે કે ભાઈ અર્થતંત્રમાં
કૃષિ એ પોતાનો જ એટલે કે કૃષિ ક્ષેત્રમાં લોકાયેલા લોકોનો જ આપણે એમ કહીએ કે ભરણ પોષણ કરે છે એવું નથી, પણ એ સિવાયના જે પણ વ્યવસાયો છે, પ્રવૃત્તિઓ છે, એમાં રોકાયેલા લોકોનું પણ ભરણ પોષણ કરે છે. એટલે આપણે પાછલા પીરિયડોમાં ચર્ચા કરી ગયા કે નિસર્ગવાદીઓ જે છે, પ્રકૃતિવાદીઓ જે છે, તે લોકો કૃષિને એક ઉત્પાદક વ્યવસાય તરીકે ગણતા હતા. એ આપણે લાસ્ટ પીરિયડોમાં ચર્ચા કરી ગયા. આજે આપણે જે પરીક્ષામાં મેં કીધું તેમ કે ખૂબ મહત્વનો પ્રશ્ન છે, ટેબ્લો ઇકોનોમિક પૂછાય જ મોટે ભાગે. એ ગઈકાલે ચર્ચા આપણે કરી પણ વિદ્યાર્થીઓ ખૂબ ઓછા હતા અને પીરિયડ ભરવાની ગંભીરતા રાખતા નથી, પણ આ બધા આંકડાકીય માહિતી ગાંધીનગર જાય છે, ગંભીરતા લેજો, કારણ કે સરકાર કોઈ પણ પોલિસી આના આધારે બનાવી શકે. અને જો કોઈને મગજમાં એવો ભ્રમ હશે કે ભાઈ કોલેજ જઈને ક્લાસમાં જઈને પછી પાછું ભણી લઈશું, તો એ ભ્રમ હોય તો એ ભૂલી જજો, કારણ કે આ સેમ આખું પૂરું થઈ જશે આવી રીતે જ ઓનલાઈન એજ્યુકેશનથી જ પૂરું થશે. પછી ડિસેમ્બર પછી કદાચ ખુલે તો ખુલે, કદાચ ખુલે તો ખુલે. મારા શબ્દો બરાબર યાદ રાખજો. એટલે ઘણાને જો ભ્રમ હશે કે કોલેજમાં જઈને પાછા ભણી લઈશું, તો એ ભૂલી જજો. બીજું કે તમારા હાજરી રજેરજની માહિતી આ સોફ્ટવેર દ્વારા પહોંચાય છે, એટલે સરકાર કોઈ પણ પગલાં લેશે, યુનિવર્સિટી કોઈ પણ પગલાં લેશે, તો મારથી કશું જ થાય નહીં, કારણ કે મારે તો આ કમ્પ્યુટરમાં ઓટોમેટિક જે સેવ થઈ ગયેલી હોય માહિતી તે જ આપવી પડે. અને તે સમયે મારે નેટવર્ક પકડાતું નહીં હતું ને મારે આમ નહીં થતું હતું, એવું આપણું કોઈ બહાનું ચાલે નહીં. કારણ કે આપણે જ્યારે સોશિયલ વેબસાઇટનો ઉપયોગ કરતા હોય, વોટ્સએપ કે ફેસબુક જો આપણે વાપરી શકતા હોય તો આમાં જોડાઈ જ શકીએ, એનો તો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. એટલે આપણા ટૂંકમાં કહેવાના એક્સક્યુઝ જે છે તે આવા વિશિષ્ટ સંજોગોમાં ચાલે નહીં. એટલે જે છોકરાઓ નિયમિત પીરિયડ ભરે છે એની રજેરજની માહિતી, આંકડાકીય માહિતી ગાંધીનગર પહોંચી જાય છે. આ મારો જેવો પીરિયડ પતશે એટલે સીધી માહિતી ત્યાં પહોંચી જાય. એટલે મહેરબાની કરીને એક રિક્વેસ્ટના ફોર્મમાં, કારણ કે ઇન્ટરનલ ઇવોલ્યુશન જ્યારે ઇન્ટરનલ માર્ક મૂકવાના હોય ત્યારે પણ તમારી એટેન્ડન્સ જોઈશે ને જોઈશે જ. એટલે આપણે, કારણ કે આ બધું ઓન રેકોર્ડ, ઓફ ધ રેકોર્ડ નથી, ઓન ધ રેકોર્ડ છે આ વસ્તુ. એટલે આમાં પછી હું પણ લાચાર થઈ જાઉં. એટલે પ્લીઝ 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 નમ્ર વિનંતી કે જેની પાસે સ્માર્ટફોનની સુવિધા છે, જેને કનેક્ટિવિટી પકડાય છે, જે લોકો સોશિયલ વેબસાઇટ ભરપૂર ઉપયોગ કરે છે, એ લોકો મહેરબાની કરીને એટલીસ્ટ પીરિયડના ટાઈમે પીરિયડ ભરે એવી નમ્ર વિનંતી છે. બરાબર? ઓકે, આપણે પાછા ટ્રેક પર આવી આપણા કે આપણું જે નિસર્ગવાદનું, જેને મોટામાં મોટું પ્રદાન, સર્વોચ્ચ પ્રદાન જે કહેતા હતા, એ ટેબ્લો ઇકોનોમિક અથવા તો અર્થતંત્રમાં સંપત્તિનું સર્જન કઈ રીતે થાય છે, સંપત્તિનું પરિચલન કઈ રીતે થાય છે, એનું જે સર્ક્યુલેશન છે સંપત્તિનું, એને જ્યારે એક હિસાબી પત્રકોમાં બતાવવામાં આવે છે તો એને આ નિસર્ગવાદીઓ ટેબ્લો ઇકોનોમિક, ટેબ્લો એકચ્યુઅલી આપણે જોડે લખીએ ત્યારે TABLEO આવવું જોઈએ, પણ અહીંયા યુ છે, કારણ કે અહીંયા ફ્રેન્ચ ભાષામાં છે. ટેબ્લો ઇકોનોમિક, ગુજરાતીમાં વાપરે છે, એટલે ઘણાને સીધું ભાષાંતર છે, સીધો જ એનો મતલબ છે ટેબ્લો ઇકોનોમિક. એટલે આર્થિક પત્રક, આર્થિક હિસાબી પત્રક, કે એ એવું બતાવવા માંગે છે કે અત્યારે જે રીતે રાષ્ટ્રીય આવકના આંકડાઓ આપણે દર્શાવીએ છીએ, તો તે લોકો એક નમૂના રૂપ આ રીતે સંપત્તિ અર્થતંત્રમાં સર્જાય છે, એનો હિસાબ કિતાબ એ અર્થતંત્રમાં કયા વર્ગ પાસેથી કઈ જગ્યાએથી ફરીને પાછું ક્યાં આવે છે, એનો આ આર્થિક હિસાબ છે. એટલે આપણે એમ કહી શકીએ કે
આ જે છે ટેબ્લો ઇકોનોમિક, એમાં ખાસ કરીને નિસર્ગવાદીઓ પોતાની દ્રષ્ટિએ જે ઓળખાવે છે મહત્વના વિચાર તરીકે, એમાં અર્થતંત્રમાં સંપત્તિ જે રીતે સર્જાય છે અને અલગ અલગ અર્થતંત્રના વિભાગો છે, વર્ગો છે, એમાં એનું અભિસરણ થાય છે, પરિભ્રમણ થાય છે, પરિચલન થાય છે, એનું ચક્રાકાર ગતિથી એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતર થાય છે. જે રીતે આપણે કીધું તેમ પ્રમાણે કે આપણા હ્યુમન બોડીમાં જે રીતે બ્લડ જે છે તે હાર્ટમાંથી પમ્પિંગ થઈ અને સમગ્ર બોડીના એકોએક અંગ ઉપાંગ સુધી પહોંચે છે, એ જ રીતે અહીંયા એવું કહેવા માંગે છે નિસર્ગવાદીઓ કે અર્થતંત્રમાં જે સંપત્તિ સર્જાય છે ઉત્પાદક વર્ગ, ખેડૂત વર્ગથી, અને એ અર્થતંત્રમાં જે રીતે શરીરમાં લોહી ફરે છે, રુધિરાભિસરણ તંત્ર કામ કરે છે, બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ કામ કરે છે, એ જ રીતે અર્થતંત્રમાં સંપત્તિનું જે સર્જન થાય છે એ ખેડૂત વર્ગ દ્વારા થાય છે, ઉત્પાદક વર્ગ દ્વારા થાય છે, અને અર્થતંત્રમાં ફરી અને પાછું એ જે રીતે બ્લડ પાછું આપણે હાર્ટમાં આવે છે, તે જ રીતે સમગ્ર સંપત્તિ ફરીને ખેડૂતોના હાથમાં કેન્દ્રીયકૃત થાય છે. તો આ જે અભિસરણ છે, પરિવહન છે, પરિચલન છે, સ્થળાંતર છે, સર્ક્યુલેશન છે સંપત્તિનું, એને દર્શાવતું જે પત્રક છે તેને આપણે ટેબ્લો ઇકોનોમિક કહીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આજે નિસર્ગ નિર્મિત વ્યવસ્થા, કુદરત જે આધારિત વ્યવસ્થા ઉપર જ સમગ્ર અર્થતંત્રની રચના, આર્થિક રચના થવી જોઈએ એવું માનનારા જે આ ફિઝિયોક્રેટ્સ છે, એ ફિઝિયોક્રેટો, પ્રકૃતિવાદીઓ, નિસર્ગપંથીઓ રાષ્ટ્રની સંપત્તિ ખેતીમાં જ છે, કારણ કે ખેતી એ સંપત્તિનો ઉત્પાદક ક્ષેત્ર છે, ઉત્પાદક વ્યવસાય છે, અને અન્ય જે અર્થતંત્રના વ્યવસાયો છે એ ખેતી ઉપર આધારિત છે. એટલે ખેતી એક મુખ્ય વ્યવસાય છે, એટલે સંપત્તિનું પરિચલન, પરિવહન, અભિસરણ એ ખેતીથી શરૂ થાય છે અને ખેતીમાં જ વિસર્જિત થાય છે. આવું કહેનાર નિસર્ગવાદના, જેને આપણે પ્રણેતા વિચારક કહીએ છીએ, ક્વેઝન કેવેને, એ આ વિચારના જનક છે, જન્મદાતા છે. તો આપણે એમ કહીએ કે તત્કાલીન સમયમાં એમણે આ જે વિચાર પ્રદર્શિત કરેલો હતો એને ખૂબ તે વખતે માન અપાયેલું હતું, એની પ્રશંસા થયેલી હતી. અને તે વખતે મેં કીધું તેમ કે આંકડાશાસ્ત્ર અને ગણિત શાસ્ત્રનો વિકાસ આટલો બધો થયેલો હતો નહીં. તો તે સમયે આંકડાઓ દ્વારા આવા ફ્લોચાર્ટના સ્વરૂપમાં એમણે જે આ ટેબ્લો ઇકોનોમિક કે આર્થિક પત્રક બતાવેલું હતું, તે વખતે બહુ એને માન અપાયેલું હતું. એટલા માટે આપણે એમ કહી શકીએ કે ફ્રાન્સવા કેવેનેને સંખ્યાશાસ્ત્રના, આંકડાશાસ્ત્રના સંસ્થાપક તરીકે પણ માન અપાય છે. નિસર્ગવાદી વિચારધારાના પ્રણેતા તો એને તરીકે ઓળખવામાં આવે જ છે, પણ સાથે સાથે આપણે એમ કહીએ કે સંખ્યાશાસ્ત્રના, આંકડાશાસ્ત્રના સંસ્થાપક તરીકે પણ એને માન આપવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે આમનો જે મૂળભૂત જે વિચાર છે ટેબ્લો ઇકોનોમિક, એ એકચ્યુઅલી એક ચિત્રાત્મક સમજૂતી છે, જેમાં સંપત્તિનું પરિભ્રમણ થાય છે એને આલેખની દ્રષ્ટિએ બતાવેલું છે. એટલે એના માટે ટેબ્લો ઇકોનોમિક શબ્દનો વપરાશ થયેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થકારણનું ચિત્રાત્મક નિરૂપણ એટલે ટેબ્લો ઇકોનોમિક. બરાબર છે. પરીક્ષામાં તમને 2 માર્કનો પણ પ્રશ્ન પૂછે તો આ રીતે લખી દેવાનું કે ટેબ્લો ઇકોનોમિક એટલે અર્થકારણનું ચિત્રાત્મક નિરૂપણ. બીજી રીતે પણ લખી શકાય કે અર્થતંત્રમાં ઉત્પાદક વર્ગ એટલે કે ખેતી ક્ષેત્ર તરફથી જે કંઈ પણ સંપત્તિનું સર્જન થાય છે, અધિશેષ ઉત્પાદન થાય છે, ચોખ્ખું પેદાશ થાય છે, એનું
અર્થતંત્રમાં અલગ અલગ અનુત્પાદક વર્ગ, જમીન માલિકો એવા વર્ગમાં ફરી અને પાછું ખેતી ક્ષેત્ર એટલે કે ઉત્પાદક વર્ગમાં વિસર્જિત થાય છે. તો આ દર્શાવતું પત્રક એટલે ટેબ્લો ઇકોનોમિક. તમે 2-3 એંગલથી એને લખી શકો. ઓકે, તો આ ટેબ્લો ઇકોનોમિકમાં મેં કીધું તેમ કે 3 વર્ગ આ લોકોએ બતાવેલા છે, ખાસ કરીને ક્વેઝને અને મિરાબો. આ 2 વિચારકો છે કે જેમણે આ ટેબ્લો ઇકોનોમિકની ચર્ચા કરેલી છે પોતાના વિચારોમાં. તો ખાસ કરીને જે ક્વેઝન છે, કેવેને છે, એમણે સંપત્તિના પરિભ્રમણ માટે સમાજના 3 વર્ગ બતાવેલા છે. પહેલો વર્ગ છે ઉત્પાદક વર્ગ, જેને આપણે પ્રોડ્યુસર્સ કહીએ છીએ, ઉત્પાદકો કહીએ છીએ. અને આ વર્ગમાં આપણે એમ કહીએ કે નિષ્કર્ષક ઉદ્યોગો. નિષ્કર્ષક ઉદ્યોગોમાં અને ખાસ કરીને એમાં પણ જે ખેતી ક્ષેત્ર કે જે અધિશેષ આપતું ક્ષેત્ર છે, ચોખ્ખું ઉત્પાદન, ચોખ્ખી ઉપજ આપતું જે ક્ષેત્ર છે, એને એ લોકોએ ઉત્પાદક વર્ગની કક્ષામાં મૂકેલું છે. બીજો જે વર્ગ છે તે છે જમીન માલિકો, જમીનદારો, જાગીરદારો, મોટા મોટા સામંતો, માલિકો, કે આ લોકો કોઈ ખાસ કામ કરતા નથી, પણ એવું કહેવામાં આવે છે આ લોકો દ્વારા કે આ લોકોને કુદરત તરફથી, ઈશ્વર તરફથી જે જમીન છે એ એને ભેટ મળેલી છે. એટલે આપણે એમ કહીએ કે ઈશ્વરીય જે ભેટ છે, બક્ષિસ છે, કુદરતે આપેલી જે એ લોકોને બક્ષિસ છે, એના આપણે એમ કહીએ કે પ્રતિનિધિ તરીકે, ઈશ્વરના પ્રતિનિધિ તરીકે આ લોકો સમાજમાં કામ કરે છે. કારણ કે નિસર્ગે આપેલી ભૂમિ છે અને એનો હક આ લોકો પાસે છે. એ લોકોનું બીજું કોઈ સીધો ઉત્પાદક કાર્યક્ષમ ઉપયોગ નથી, પરંતુ એ જમીનને લોકો શું કરે છે, ઉપયોગી બનાવવામાં ખેડૂતોને મદદરૂપ કરે છે. એટલે કે પોતાની જે જાગીરો છે એ જાગીરોને, જમીનોને એ ખેડૂતોને આપે છે, એની જાળવણી કરે છે, એનું મેન્ટેનન્સ કરે છે, જરૂરી સુધારા વધારા કરે છે, એને ફળદ્રુપ બનાવે છે. આ બધા કામો કરાવે છે જમીન માલિકો, પણ સીધી એ લોકો ખેતી કરતા નથી. એટલે જમીન માલિકો જે છે આમ અનુત્પાદક છે, પણ એની અગત્યની જે ઈશ્વરીય જે વસ્તુ છે જમીન, એનો એ ઉત્પાદક ઉપયોગ કરાવડાવે છે, એટલે એ ઉત્પાદક છે. કારણ કે એવું કહેવા માંગે છે આ ક્વેઝન અને મિરાબોના વિચારોમાં કે 2/5 જેટલી ઉપજ છે તે જમીન માલિકોના ફાળે જાય છે. ઓકે, તો બીજો વર્ગ એ છે જમીન માલિકો. ત્રીજો વર્ગ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અનઉત્પાદક વર્ગ, અથવા તો એને વંધ્ય વર્ગ કીધો, કે આ વર્ગ એવો છે કે જે અધિશેષ ઉત્પાદન આપતો નથી. ઉત્પાદનનું કામ કરે છે, ઉત્પાદકીય પ્રવૃત્તિ કરે છે, પણ જેને આપણે ચોખ્ખું ઉત્પાદન કહીએ છીએ, ચોખ્ખી પેદાશ કહીએ છીએ, સરપ્લસ ઇકોનોમિક્સ કહીએ છીએ, એ અહીંયા એ આપતું નથી. એટલે એને વંધ્ય વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આગળના વિચારોમાં આપણે જોઈ ગયા કે ભાઈ ઉદ્યોગો જે છે એ ઉદ્યોગો કેવા છે, તો કે કૃષિ ક્ષેત્રની જે વસ્તુઓ છે એ નિસર્ગ નિર્મિત વસ્તુઓ છે અને એ કુદરતે આપેલી વસ્તુઓ છે, એનું માત્ર વિનિમય મૂલ્ય વધારે છે. આપણે ભૂતકાળના વિચારોમાં જોઈ ગયા એ વસ્તુ. તો આપણે આ લોકો જે કહેવા માંગે છે નિસર્ગવાદીઓ, કે ત્રીજો વર્ગ એ મોટે ભાગે વેપારીઓ છે, કારખાનાના માલિકો છે, કારીગરો છે, ધંધાદારી વ્યક્તિઓ છે, નાના નાના એકમોના માલિકો છે, એવા વર્ગનો બનેલો છે. ખેત મજૂરો પણ આવી જાય એમાં. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો એવું બી કહી શકીએ કે ખેડૂતો એવા ખેડૂતો કે જે જમીન નથી ધરાવતા, એવા લોકોનો સમાવેશ પણ આપણે આ ત્રીજા વર્ગમાં મૂકી શકીએ, ખેત મજૂરી કરે છે. તો ખાસ કરીને આપણે એમ કહીએ કે જે વેતનદારો છે, અથવા તો જેને આપણે મજૂર વર્ગ કહીએ છીએ, શ્રમિકોનો વર્ગ છે, એને બહુ પ્રભુત્વ કે મહત્વ આ નિસર્ગવાદીઓએ આપેલું નથી, બહુ ખાસ કરીને આપ્યું નથી. જમીન માલિકોની બાબતમાં પણ મેં કીધું તેમ કે એ લોકો અનુત્પાદક છે, છતાં ઉત્પાદક વર્ગમાં એને સામેલ કરેલા છે. કારણ કે પ્રાકૃતિક નિયમ પ્રમાણે, નિસર્ગના નિયમ પ્રમાણે જમીનની જાળવણી અને સુધારણા કરવાનું એના પક્ષે છે.
એટલે આપણે એમ કહી શકીએ કે અમુક અંશે એને ઉત્પાદક વર્ગમાં એની ગણતરી કરવામાં આવે છે. ઓકે, તો આ ગઈકાલે આપણે થોડીક ચર્ચા કરેલી હતી. વિદ્યાર્થી સંખ્યા બહુ ઓછી હતી. ફરીથી પાછું તરત ઝડપમાં હું એટલા માટે જાઉં છું, ફટાફટ રિપીટેશન થાય, આગળના ટોપિક પર જવાય આપણાથી. તો કે આ જે અધિશેષ ઉત્પાદન કઈ રીતે અર્થતંત્રમાં થાય છે, અર્થકારણમાં થાય છે, અને કોણ કયો વર્ગ કરે છે, અને કયા વર્ગમાંથી એ અન્ય વર્ગોમાં સ્થળાંતરિત થાય છે, પરિભ્રમણ થાય છે, પરિચલન થાય છે, અને અંતે પાછું એ જ વર્ગ પાસે આવે છે, એવું બતાવવાનો આ લોકોનો આ હેતુ છે. તો આ જે આંકડાકીય પત્રક છે, આ પત્રક જે છે તેને આપણે ટેબ્લો ઇકોનોમી કહીએ છીએ. તો આમાં એ લોકો એક કાલ્પનિક ઉદાહરણ લીધેલું છે, ક્વેઝને ખાસ કરીને કેવેને, જેને આપણે કહીએ છીએ પ્રણેતા અર્થશાસ્ત્રી, પ્રણેતા વિચારક નિસર્ગવાદના. એણે તે વખતે, હવે તે તો તેણે ફ્રાન્સમાં આપેલું છે, એટલે આપણે કહીએ કે ફ્રાન્સનું ચલણ ફ્રાંક છે, બરાબર, ફ્રાંક ચલણ છે એનું, પણ અહીંયા આપણે સમજી શકીએ એટલા માટે અહીંયા આપણે રૂપિયામાં બતાવેલું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આખા અર્થતંત્રનું ઉત્પાદન, જ્યારે આપણે કુલ ઉત્પાદન કહીએ છીએ, જેને કુલ રાષ્ટ્રીય પેદાશ કહીએ છીએ, એ ધારો કે 5 કરોડ રૂપિયાની છે. તો આપણે એમ કહીએ કે આ જે 5 કરોડ છે, એ 5 કરોડના 2 ભાગ પડે છે, બરાબર. એક જે ભાગ છે તે 2 કરોડ રૂપિયાનો છે, અને બીજો જે ભાગ છે તે 3 કરોડનો છે. એટલે આપણે એમ કહીએ કે આ 2 કરોડ અને 3 કરોડ. તો અહીંયા 2 કરોડ રૂપિયા જે છે ઉત્પાદક વર્ગ, કે જેને આપણે ખેડૂતો કહીએ છીએ, તો આ ખેડૂત વર્ગ પાસે આપણે એમ કહીએ કે 5 કરોડ પૈકીના, કારણ કે સંપત્તિનું ઉત્પાદન કૃષિ ક્ષેત્રમાંથી થાય છે એવું કહે છે, એટલે 5 કરોડ રૂપિયાનું ઉત્પાદન કોણ કરે છે? તો કે ભાઈ ખેડૂતો કરે છે. તો ખેડૂતો 5 કરોડ રૂપિયામાંથી 2 કરોડ રૂપિયા પોતાની પાસે, પોતાને જે કંઈ પણ ખર્ચ લાગેલો છે, પછી આવતા વર્ષે એને જે કંઈ પણ બિયારણની જરૂર છે, આવતા વર્ષે જે કંઈ પણ ખાતરની જરૂર છે, કે આવતા વર્ષે જે કંઈ પણ કૃષિ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા જે સાધનો છે, એની ખરીદી પેટે એ 2 કરોડ રૂપિયા પોતાના હાથ પર રહેવા દે છે. એટલે બાકીના વધેલા જે 3 કરોડ છે એ ચોખ્ખી ઉપજ છે. ચોખ્ખી ઉપજ એટલે શું? તો કે કુલ ઉત્પાદનમાંથી ખર્ચ બાદ કરતા જે રહે તેને આપણે અધિશેષ ઉપજ કે ચોખ્ખી ઉપજ કહીએ છીએ. આવું ફિઝિયોક્રેટ કહે છે, નિસર્ગવાદીઓ કહે છે આપણને. તો ચોખ્ખી ઉપજ એટલા માટે કહેવામાં આવે છે કે 5 કરોડના કુલ ઉત્પાદનમાંથી 2 કરોડ રૂપિયા એ લોકો પોતાને જે ખર્ચ થયેલો છે ને થવાનો છે એના માટે એ સાઈડ પર રાખે છે. એટલે બાકીના 5 કરોડમાંથી 2 કરોડને માઇનસ કરી એટલે 3 કરોડ રૂપિયા એ અધિશેષ ઉપજ બને છે. આ અધિશેષ ઉપજ છે તો આ સંપત્તિ કહેવાય છે. આ લોકોની દ્રષ્ટિએ શું કહેવાય છે? સંપત્તિ કહેવામાં આવે છે. કે અધિશેષ જે ઉત્પાદન છે, ચોખ્ખું ઉત્પાદન છે, એ સંપત્તિ છે. હવે આની આગળની વિચારધારા સાથે આપણે તુલના કરીએ, વ્યાપારવાદી વિચારધારા. તો વ્યાપારવાદી વિચારધારા શું કહેતી હતી આપણને? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય વેપારમાં, વિદેશ વ્યાપારમાં જ્યારે નિકાસ મૂલ્ય એ આયાત મૂલ્ય કરતા વધારે થાય, નિકાસનું પ્રમાણ, નિકાસ મૂલ્ય એ આયાત મૂલ્ય કરતા વધારે થાય તો એટલી ચોખ્ખી સંપત્તિ એ લોકોએ મૂલ્યવાન ધાતુના સંદર્ભમાં કીધેલું હતું, સોના ચાંદીના સંદર્ભમાં કીધેલું. તો એ મૂલ્યવાન ધાતુઓ દેશમાં આવે એવું એ લોકોનું કહેવું હતું. તો આ લોકો શું કહેતા હતા કે આંતરરાષ્ટ્રીય વેપાર કરવાની જરૂર નથી, દેશમાં સંપત્તિનું સર્જક જ ખેતી ક્ષેત્ર છે, એટલે એને ઉત્પાદક ક્ષેત્ર કીધું. કે ખેતી જ એક એવો વ્યવસાય છે કે જેમાં જેટલો ખર્ચ કરવામાં આવે છે એના કરતા અનેક ગણું ઉત્પાદન એમાંથી પ્રાપ્ત થાય છે. તો આપણે એમ કહીએ કે 2 કરોડ રૂપિયાનો ધારો કે ખર્ચ થયો તો 5 કરોડ રૂપિયાનું ઉત્પાદન થયું,
તો 5 કરોડમાંથી 2 કરોડ બાદ કરીએ એટલે 3 કરોડ રૂપિયા આ જે છે તેને આપણે સંપત્તિ તરીકે ઓળખાવી શકીએ. ઓકે, તો હવે અહીંયા આપણે એમ કહીએ કે ફિઝિયોક્રેટરનું મૂળ જે પ્રદાન હતું તે એવું કહે છે કે અધિશેષ ઉત્પાદન, ચોખ્ખી પેદાશ, ચોખ્ખી ઉપજ, સરપ્લસ ઇકોનોમિક્સ એ અહીંયા પ્રોડ્યુસ થાય આ વર્ગ પાસે. કોણ? ખેડૂત વર્ગ પાસે. એટલે સંપત્તિનો સર્જક એ ખેડૂત વર્ગ છે. હવે એ સંપત્તિનો સર્જક જે ખેડૂત વર્ગ છે એ જે સંપત્તિનું સર્જન કરે છે એ અર્થતંત્રમાં ફરી ફરીને પાછી ક્યાં આવે છે? એની પાસે આવે છે, એવું કહેવા માંગે છે. એ ફરી ફરીને પાછી ખેડૂત વર્ગ પાસે જ આવે છે, ઉત્પાદક વર્ગ પાસે આવે છે. એને એ સંપત્તિનું પરિભ્રમણ કહે છે. એટલે આ 3 કરોડ રૂપિયા ફરી ફરીને પાછા ખેડૂતો પાસે જ આવે છે એવું બતાવવા માંગે છે. તો આખું જે આપણે એમ કહીએ ચક્રકાર જે સંપત્તિનું એક વર્ગમાંથી બીજા વર્ગમાં જવું તેને જ્યારે આવા હિસાબી પત્રકમાં, આર્થિક પત્રકમાં બતાવવામાં આવે તો એને આપણે ટેબ્લો ઇકોનોમી કહીએ છીએ. ઓકે, ફરી પાછું કે 3 કરોડ રૂપિયાની સંપત્તિ અધિશેષ ઉત્પાદન થયેલું છે એના ખેડૂતો 2 ભાગ કરે છે કે ભાઈ 1 કરોડ રૂપિયા તો ખાસ કરીને આપણે એમ કહીએ કે એ લોકો જે ત્રીજો વર્ગ છે અનુત્પાદક વર્ગ, જેને આપણે વંધ્ય વર્ગ કહીએ છીએ, એ વંધ્ય વર્ગને આપે છે. કેમ આપે છે? તો કે ભાઈ એ આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ ખેતી કરે છે તો એના માટે આ વંધ્ય વર્ગ જે છે તે ઓજારો આપે છે, સાધનો આપે છે, ખેત મજૂરો આપે છે, શ્રમિકો આપે છે, એ બધું આપે છે. તો એના બદલામાં આપણે એમ કહીએ કે આ ખેડૂત વર્ગ છે એ જે વધારાનું અધિશેષ ઉત્પાદન છે એમાંથી 1 કરોડ રૂપિયા એ વંધ્ય વર્ગને આપે છે. ઓકે, બીજા જે બાકીના રહેલા જે 2 કરોડ રૂપિયા છે તે એ જમીન માલિકોને જમીનના ભાડા પેટે આપે છે. હવે પાછું આપણે બેકમાં જઈએ કે નિસર્ગવાદી વિચારધારા ઉદ્ભવવાના કારણો, ઉદ્ભવવાના પરિબળો. તો કે ભાઈ ફ્રાન્સમાં તે સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફ્રાન્સમાં જે કુલ જમીન હતી ફ્રાન્સની એનો 1/3 ભાગ એ માત્ર ખેડૂત વર્ગ પાસે હતો. એટલે 33% જમીન એ ખેડૂતો પાસે હતી અને બાકીની 67% જમીન એ જમીન માલિકો પાસે હતી. તો જમીન માલિકો પાસે 67% જમીન હતી. દાખલા કે આપણે એમ કહીએ કે 1 લાખ એકર જમીન છે ફ્રાન્સની, 1 લાખ એકરમાંથી 67 લાખ એકર જમીન એ જમીન માલિકો પાસે છે, બાકીની 33 લાખ એકર જમીન ખેડૂતો પાસે છે. તો તમે અહીંયા જોઈ શકો કે જમીનની કેટલી અસમાન વહેંચણી આપણને ફ્રાન્સમાં તત્કાલીન સમયમાં થયેલી જોવા મળે છે. તો હવે આપણે એમ કહીએ કે આ જમીન માલિકો જે છે તે શું કરે છે? પોતે ખેડતા નથી, પણ એ લોકો શું કરે છે? એની જાળવણી કરે છે, એને સાચવે છે, એને મેન્ટેન કરે છે, ખેતી લાયક બનાવે છે, એની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે કૃષિ ખાતર ઉમેરે છે, માણસોને મજૂરોને કામ કરાવે છે, બધું કરાય છે ખરા એ લોકો. એટલે એને ઉત્પાદક વર્ગમાં આ લોકોએ મૂકેલા છે નિસર્ગવાદીઓએ. તો આપણે એમ કહીએ કે આ જમીન માલિકો જાતે ખેડતા નથી પણ ગણો તે એ ખેડૂત વર્ગને આપે છે. એટલે ખેડૂત વર્ગ જે કંઈ પણ ખેતી કામ કરે છે એના ઉપર એના ભાડા પેટે વર્ષના અંતે આ જે 3 કરોડની જે અધિશેષ ઉપજ છે એમાંથી 2 કરોડ એ જમીનના ભાડા પેટે એ જમીન માલિકોને પરત કરે છે. ઓકે, એના બદલામાં જમીન માલિકો છે તે ખેડાણ માટે જમીન આપે છે. ઓકે, આગળ જઈએ તો હવે આપણે એમ કહી શકીએ કે 3 કરોડ આ 2 વર્ગમાં વહેંચાઈ ગયા. સંપત્તિનું જે સર્જન થયેલું છે, અધિશેષ ઉત્પાદન થયેલું છે એ સમાજના 2 વર્ગોમાં આ રીતે વહેંચાઈ ગયું. ઓકે, આ 2 વર્ગમાં વહેંચાઈ ગયું. હવે તમે જુઓ ફરી ફરીને કઈ રીતે પાછી ખેડૂત વર્ગ પાસે આવે છે તેવું કહ્યું. ઓકે, હવે જમીન માલિકો પાસે 2 કરોડ રૂપિયા આવ્યા ખેડૂત વર્ગ તરફથી, ઉત્પાદક વર્ગ તરફથી એ લોકોને મળ્યા. તો હવે જે જમીન માલિકો પાસે 2 કરોડ આવ્યા એ કેવી રીતે વહેંચાય છે તે આપણે જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે 2 કરોડના એ લોકો 2 ભાગ પાડે છે, 1 કરોડનો 1 ભાગ અને બીજા કરોડનો 1 ભાગ. તો હવે 1 કરોડ રૂપિયા એ લોકો કોને આપે છે? જમીન માલિકો. તો કે ભાઈ અનુત્પાદક જે વર્ગ છે, વેપારીઓનો વર્ગ છે, ધંધાદારીઓનો વર્ગ છે, કારખાનેદારોનો વર્ગ છે,
શ્રમિકોનો વર્ગ છે, મજૂરોનો વર્ગ છે, ખેત મજૂરોનો વર્ગ છે, એ ત્રીજા અનુત્પાદક વર્ગને 1 કરોડ રૂપિયા 2 કરોડ પૈકીના આપે છે. કેમ આપે છે? તો કે ભાઈ જમીન માલિકોએ જમીનનું નવસાધ્યીકરણ કરવાનું છે, એને ફળદ્રુપ બનાવવાની છે, એને ખેડાણ હેઠળ લાવવાની છે, એની આપણે કહીએ કે એને સપાટ કરવાની છે. આ બધા કામ માટે જે કંઈ પણ ઓજારો કે શ્રમની જરૂર પડે તે ત્રીજા વર્ગ પાસેથી એ લે છે. એટલે ત્રીજા વર્ગને એના બદલામાં 1 કરોડ રૂપિયા આપે છે. ઓકે, એ જ રીતે ખેડૂતો પણ આપણે કહીએ કે ઓજારો છે, પછી જે શ્રમિકો છે, બિયારણો ખાતરો છે, જંતુનાશકો છે, એ બધું ખરીદવા માટે 1 કરોડની આ લોકોને આપે છે અને એના બદલામાં બધી વસ્તુઓ ખરીદે છે. વેપારી ઉત્પાદકોને આપણે ઉદ્યોગોને આપે છે નાના નાના. તો હવે આપણે એમ કહી શકીએ કે આની પાસે જે 2 કરોડ હતા એમાંથી 1 કરોડ ચાલ્યા ગયા. આની પાસે 1 કરોડ રૂપિયા એક ઉત્પાદક વર્ગ એટલે કે ખેડૂત વર્ગ પાસેથી બી મળ્યા અને 1 કરોડ રૂપિયા જમીન માલિકો પાસેથી પણ મળ્યા. એટલે આપણે એમ કહી શકીએ કે વર્ગ છે, અનુત્પાદક વર્ગ છે, સ્ટરલાઇટ વર્ગ છે, વંધ્ય વર્ગ છે, તેની પાસે ટોટલી 2 કરોડ રૂપિયા આવ્યા. એક આની પાસેથી મળ્યા જમીન માલિકો પાસેથી, એક ખેડૂતો પાસેથી મળ્યા. ઓકે, આગળ જઈએ. હવે દાખલા તરીકે આ જમીન માલિકો પાસે 1 કરોડ રૂપિયા બચે છે. ઓકે, જમીન ભાડા પેટે એને જે ખેડૂત વર્ગ તરફથી 2 કરોડ મળેલા હતા, 1 કરોડ આ બાજુ ખર્ચાયા. હવે 1 કરોડ વધે છે તે કોને પાછા આપે છે? તો કે ખેડૂતોને પાછા આપે છે. કેમ ખેડૂતોને પાછા આપે છે? કારણ કે આખા વર્ષ દરમિયાન જમીનદારોનું જીવન ચાલે એટલા માટે અનાજની આવશ્યકતા હોય, શાકભાજીની આવશ્યકતા હોય, સિંચાઈની આવશ્યકતા, આ બધી જે બાબતો જે પણ ખેત પેદાશોની આવશ્યકતા છે એ જમીન માલિકો કોની પાસેથી લે છે? તો કે ખેડૂતો પાસેથી. તો ખેડૂતો પાસેથી આ બધી ખેત પેદાશો લે છે જીવન ચલાવવા માટે અને એના બદલામાં 1 કરોડ રૂપિયા એ ઉત્પાદક વર્ગ એટલે કે ખેડૂત વર્ગને પરત કરે છે. તો આની પાસે પાછા સંપત્તિ જે આવેલી હતી તે પાછી ફરીને પાછી ખેડૂત પાસે ગઈ. હવે આ વર્ગનો વિચાર કરીએ, ત્રીજા વર્ગનો, અનુત્પાદક વર્ગનો, કે એની પાસે મેં કીધું તેમ કે જમીન માલિકો તરફથી 1 કરોડ રૂપિયા મળ્યા અને કરોડ મળ્યા. આમ કહીએ કરોડ રૂપિયા પાછા ખેડૂત વર્ગને આપે. કેમ પાછા ખેડૂતોને આપે? તો કે ભાઈ એ લોકોને બી ખાવા તો જોઈએ. એ લોકો જે કંઈ પણ આખા વર્ષ દરમિયાન અનાજ છે, શાકભાજી છે, અન્ય ખેત પેદાશો છે, એનો જે વપરાશ કરે છે એ પેટે આ વંધ્ય વર્ગ ખેડૂતોને ખોરાકની ખરીદી માટે પાછા આપે છે. એટલે હવે 2 કરોડમાંથી 1 કરોડ એની પાસે રહ્યા. 1 કરોડ રૂપિયા જે છે તે ખેડૂત પાસેથી વંધ્ય વર્ગ કાચી સામગ્રી ચીજોની ખરીદે છે. કારણ કે જો 1 કરોડ તો ખાલી અનાજ ને શાકભાજી ને જીવન ચલાવવા માટે ખેડૂત વર્ગને આપે છે, પણ બાકી રહેલા જે 1 કરોડ છે તે પોતાનો જે ધંધો છે, પોતાનો જે કારખાનો છે, પોતાનો જે વેપાર છે એ ચલાવવા માટે જે કાચો માલ સામાન કે જે ઉત્પાદક વર્ગ એટલે કે કૃષિમાંથી ઉત્પાદિત થાય છે એ પેટે આપે છે. એટલે આપણે એમ કહી શકીએ કે બાકી રહેલા 1 કરોડ રૂપિયા પાછા ફરીને એ ખેડૂત વર્ગ પાસે આવે છે. એટલે આ પણ ફરી ફરીને આની પાસે આવેલી સંપત્તિ પણ ફરી અને પાછી ખેડૂત વર્ગ પાસે જાય છે. જમીન માલિકો પાસે આવેલી જે સંપત્તિ છે તે પણ ફરીને પાછી આની પાસે ચાલી જાય છે. તો આ જે છે તેને આપણે ટેબ્લો ઇકોનોમી કહીએ છીએ. ઓકે, તો આપણે એમ કહી શકીએ છીએ તો આ જે ટેબ્લો ઇકોનોમિક આપ્યું એમણે પરિભ્રમણ, તેની જો આપણે ખાસ કરીને જો સમીક્ષા કરવી હોય તો એ રીતે કરી શકીએ, એનું મૂલ્યાંકન કરવું જોઈએ. તો એ રીતે કરી શકીએ કે ભાઈ સમાજના જે કંઈ પણ જુદા જુદા વર્ગો છે, બરાબર છે, એ વર્ગનું જેમણે ચિત્રાત્મક સ્વરૂપ આપણને આપેલું છે, બરાબર, આ રીતે ટેબ્લો ઇકોનોમિકના સ્વરૂપમાં એ એમને મેં કીધું તેમ કે બહુ મહત્વની શોધ ગણાય છે અને
આપણે એમ કહી શકીએ કે સંપત્તિનું જે પરિચલન થાય છે તે બહુ સરળ શબ્દોમાં એ લોકોએ અભિવ્યક્ત આપણને કરેલું દેખાય છે, પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્ર ગમે તેવું હોય, નાનું હોય કે બહુ મોટા વિશાળ કદનું હોય, કે દાખલા તરીકે જાપાન જેવો દેશ હોય કે ભારત જેટલો ઉપખંડ જેટલો દેશ હોય, દરેકમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્ર કેવું છે, એકદમ જટિલ હોય. ઉત્પાદનના ક્ષેત્રો ઘણા બધા હોય. એક જ ઉત્પાદનનું ક્ષેત્ર એ માત્ર ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન કરતું નથી. આ લોકોના મતે, નિસર્ગવાદીઓના મતે સંપત્તિ એટલે ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન, એને લોકો સંપત્તિ ગણતા હતા. તો સંપત્તિનું સર્જન કંઈ માત્ર કૃષિ ક્ષેત્રમાંથી થાય એવું છે નહીં. બીજું આપણે એમ કહીએ કે જે સંપત્તિ છે એટલે કે ઉત્પાદન છે, બીજા અર્થમાં કહીએ તો આવક છે રાષ્ટ્રની, એ જે સરળતાથી બતાવે છે એટલી સરળતાથી આપણે વ્યવહારિક જગતમાં, વાસ્તવિક જગતમાં આપણને જોવા મળતી નથી. બહુ જટિલ ઘટના છે આ બધી. કેવી છે? બહુ જટિલ પ્રક્રિયાઓ છે, એને આટલી સરળતાથી બતાવવી અને ખાલી એક જ વર્ગને એમાં આપણે ઉત્પાદક વર્ગ તરીકે મૂકવો એ થોડું વધારે પડતું હોય એવું આપણને અહીંયા લાગે છે. બીજું આપણે એમ કહી શકીએ કે સમાજનું જે અહીંયા વર્ગીકરણ કરવામાં આવેલું છે એ વર્ગીકરણ બી આપણે તો એમ કહી શકીએ કે બહુ વાસ્તવિક લાગતું નથી આપણને. અનુત્પાદક વર્ગ અને ઉત્પાદક વર્ગ એ વાસ્તવિકની સાથે આપણે એમ કહીએ કે વાસ્તવિક જગતની જે પરિસ્થિતિ છે તેની સાથે બહુ આપણને મેચ થતું નથી લાગતું. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જમીન માલિકો જે છે એ વાસ્તવમાં અનુત્પાદક વર્ગમાં ગણાવવા જોઈએ, કારણ કે એ લોકો કોઈ સીધી ઉત્પાદકીય પ્રવૃત્તિ કરતા નથી, પણ એ લોકોએ આ જમીન માલિકોને જે જાગીરદારો છે તેને વધારે પડતું મહત્વ આપેલું છે. કારણ કે આવા કેટલાક નિસર્ગવાદીઓ એવા બી હતા એમાં કે એ લોકો પોતાની બહુ વિશાળ જામીનગીરીઓ ધરાવતા હતા. એસ્ટેટ બહુ મોટી એ લોકો પાસે એસ્ટેટ હતી. એ વખતે ફ્રાન્સમાં ક્વેઝન છે તો ક્વેઝન ને રોબર્ટ જેક ટુર્ગો પાસે એટલી બધી મોટી એસ્ટેટ હતી તે વખતે કે એની કોઈ સીમા નહીં. એટલે એકચ્યુઅલી આ જે વિચારો કરનાર જે વ્યક્તિઓ છે તે પોતે જમીન માલિકો હતા, એ જાગીરદારો હતા. એટલે આપણે એમ કહી શકીએ કે અનુત્પાદક વર્ગ જે ગણાવવો જોઈએ જમીન માલિકોનો, કારણ કે ખેડૂત વર્ગ એ કામ કરે છે, ખરેખર એ ઉત્પાદનનું કાર્ય કરે છે. આ તો કોઈ ખાલી એની જમીન માલિક એને ખાલી ભાડે આપે છે, તો એને અનુત્પાદક વર્ગ ગણવો જોઈએ. અને તો જમીન માલિકોને પણ આ લોકોએ ઉત્પાદક વર્ગમાં સમાવિષ્ટ કર્યા છે. એ લોકોનું એક આપણે એમ કહીએ કે એક લિમિટેશન છે, એક મર્યાદા છે. વિશિષ્ટ સ્થાન જે આપેલું છે તે વધારે પડતું સ્થાન છે. અને આપણે વિચારીએ કે જે ઔદ્યોગિક ઉત્પાદકો છે એટલે જે કારખાનેદારો છે, કારીગરો છે, એ કારીગરો કે કારખાનેદારોને આ લોકોએ અનુત્પાદક વર્ગમાં, વંધ્ય વર્ગમાં મૂક્યા. હવે તમે વિચાર કરી શકો છો કે આપણે આજની ઇકોનોમીની જો વાત કરીએ, આજના અર્થતંત્રની વાત કરીએ, તો આપણને એવું લાગે કે ખરેખર તો ઉત્પાદક વર્ગ આ ઔદ્યોગિક ક્ષેત્ર આપણને વધારે જોવા મળે છે. કારણ કે આજે સમગ્ર જે ઉત્પાદનનું માળખું છે એના કેન્દ્રમાં આપણને ઔદ્યોગિક ક્ષેત્ર લાગે. એ સેવા ક્ષેત્ર હોય કે આપણે એમ કહીએ કે કૃષિ ક્ષેત્ર હોય, જો આપણે કહીએ કે મજબૂત જો ક્ષેત્ર હોય તો એ ઔદ્યોગિક ક્ષેત્ર છે, કે ખરેખર ઉત્પાદક છે. તો આ લોકોએ તે વખતે એ લોકોને વંધ્ય વર્ગ તરીકે મૂક્યા, એ પણ એમની ક્ષતિ હતી. બીજું એ લોકો આપણે કહેતા હતા તે પ્રમાણે કે ભાઈ જમીન એ ઈશ્વરીય સંસ્થા છે અને જમીન માલિકો એ ઈશ્વરની મિલકતનો કારભાર કરે છે, એટલે એ લોકોને આપણે પૂજવા જોઈએ, એને વિશિષ્ટ સમાજમાં માન આપવું જોઈએ. તો એક વધારે પડતું વિશિષ્ટ પ્રતિષ્ઠા, સ્વમાન ભર્યું માન, વધારે પડતું માન એ આ લોકોએ જમીનદારોને આપેલું છે. પણ ખરેખર આપણે એમ કહીએ
કે જમીનનો ઇષ્ટતમ યોગ્ય ઉપયોગ કરી અને પરસેવો પાડીને જે સંપત્તિનું સર્જન કરનાર જે ખરેખર મહેનતુ વર્ગ જે ખેડૂત વર્ગ હતો એ વર્ગને આ લોકોએ સાઈડ ટ્રેક કરેલો આપણને જોવા મળે છે. જો અહીંયા તમારા મગજમાં એક ક્લિયર કટ વાત એ થઈ જવી જોઈએ કે ઉત્પાદક વર્ગ એમાં ખેડૂત વર્ગની વાત છે. તો આપણે ખેડૂત વર્ગ એકચ્યુઅલી કેટલો ખેડૂત વર્ગ હતો તો કે ભાઈ જમીનની માલિકી 1/3 એ લોકો પાસે તો એ વર્ગને ખેડૂત વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ લોકો જે જમીન માલિકો હતા એ લોકો પણ ઉત્પાદક વર્ગમાં પોતાની જાતને ઓળખાવે છે અને અધિશેષ ઉત્પાદન કરનાર એ લોકો જમીન માલિકો છે એવું પોતે સાબિત કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ખરેખર જે વાસ્તવમાં જમીન પર શ્રમનું સંયોજન કરનાર જે ખેડૂત વર્ગ છે તેને થોડું ઓછું મહત્વ આપ્યું અને જે જમીન માલિકો છે કે જે કશું કરતા નથી છતાં પણ એને પાયાનું પરોપજીવી વર્ગ છે, બીજા પર આધારિત વર્ગ છે જમીન માલિકો, એને વધારે મહત્વ આપ્યું. આ ખરેખર આ રીતની જે ટિપિકલ જેને આપણે કહીએ ને કે વિચિત્ર જે વિચાર પ્રણાલી છે તે આપણને અહીંયા બહુ કે વિરોધાભાસી આપણને જોવા મળે છે અહીંયા. કારણ કે સ્વાભાવિક છે કે તે વખતે આ લોકોએ 18મી સદીમાં જે વિચારો આપ્યા એના આગળની જ આપણે જોઈએ છે તે પ્રમાણે કે વિચારધારા વ્યાપારવાદી વિચારધારા હતી ને તે વખતે આપણે જોઈ શકીએ કે મોટા મોટા જમીનદારોનું વર્ચસ્વ હતું જ અને તે વખતે બી આપણે એમ કહીએ કે આ પ્રકૃતિવાદી વિચારો કર્યા ત્યારે પણ તે સમયમાં પણ જમીનદારો સમાજના અગ્રણીઓ તો હતા જ એટલે એને સાઈડ ટ્રેક કરાય એવા હતા નહીં. એટલા માટે આપણે એમ કહીએ કે જમીનદારો અનુત્પાદક હોવા છતાં પણ એને સમાજનો આધારરૂપ વર્ગ માનવો પડેલો હતો. મને કમને પણ એને માનવો પડેલો હતો કારણ કે તે પ્રભાવ બહુ તે વખતે એ લોકોનો પ્રભાવ જબરજસ્ત હતો. તો મિત્રો આપણે અહીંયાથી અટકવું પડશે કારણ કે 2:15 પાછા ભેગા થઈશું. આપણે ટીવાય નો અત્યારે પીરિયડ છે બરાબર, એટલે આપણે અહીંયાથી અટકીએ છીએ. બપોરે 2:15 પાછા ભેગા થઈએ.